હેલો ફેમિલી, તો અમે ફાઇનલી આવ્યા છે ઓલ્ડ ક્વાર્ટર્સમાં અને ત્યાં નાઇટ માર્કેટમાં ચક્કર માર્યો એક નાનો એવો. હેલો ફેમિલી, તો અમે અત્યારે કરીએ છીએ શોપિંગ. મોસ્ટલી અમારી આજની શોપિંગ તો ફિનિશ થઈ ગઈ છે. બસ હવે ચક્કર મારીએ છીએ. પરફ્યુમ્સ ને સોક્સ ને એવું બધું બહુ સારું ને એવું મળે છે અહીંયા. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ ડોમિનોસમાં જમવા માટે અને અમે મંગાવ્યું છે ચીઝ મેનિયા, વેજી મેનિયા અને ગાર્લિક બ્રેડ ચીઝ ડીપ સાથે અને કોક ઝીરો. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. આજે જય શ્રી કૃષ્ણ. તો આજે છે અમારો ડે 7 અને અમે જઈ રહ્યા છીએ ફુકોકથી હનોઈ. અમે ચેક ઇન કરાવી લીધું, બેગેજ બી આપી દીધા છે. ખાલી હવે બસ ફ્લાઇટની દેર છે. કેરી બેગ્સ તો આપણે અંદર લઈ જવાના હોય લઈ લીધા છે. બસ ફ્લાઇટની દેર છે કે સ્ટાર્ટ કરે ને અમે અંદર બેસી જઈએ. બાકી બધું સ્વિફ્ટલી થઈ ગયું છે. સિક્યુરિટી ચેક ઇન બી આરામથી થઈ ગયું છે. પછી ઇમિગ્રેશન નાનો મોટો ચેક આ લોકો કરે એ બી પતાવી દીધું અમે. મોસ્ટલી કાંઈ ચેન્જીસ છે નહીં અને કાંઈ અપડેટ્સ છે નહીં, કાંઈ ઇશ્યુઝ બી નથી. સેફ છીએ અમે. બધી જગ્યાએ વોર ચાલે છે પણ આ કન્ટ્રી સાથે કોઈ વોર કરતું નથી એટલે અમે સેફ છીએ. અને અત્યારે બેઠા છીએ ડોમેસ્ટિક ફ્લાઇટમાં વેઇટમાં વેઇટ કરીએ છીએ ફ્લાઇટ આવી જાય. અમારી મોર્નિંગ તો બહુ વહેલા થઈ ગઈ હતી, 5:30 નહીં 5:15 કામે. પછી ફ્રેશ થઈને બધું નાઈ ધોઈને અમે પછી નીકળી ગયા. ટેક્સી અમે છે ને ગ્રેબ બુક કરાવી હતી, શેડ્યુલ કરાવી નાખી હતી ગઈકાલે જ. ત્યાં અમારે જે એરબીએનબી ની ઓલી હતી ને સ્ટાફ, એમની પાસે તે ગ્રેબ શેડ્યુલ કરાવી નાખ્યું હતું. એટલે અમે નીચે ઉતર્યા ને એની પહેલા ભાઈ આવી ગયા હતા. ઓલો મને એવું લાગે છે કે 5:30 ના આવી ગયા હશે ભાઈ. અમે 6 વાગ્યાની કરી હતી પણ વહેલા આવી ગયા ભાઈ. નીચે મારી રાહ. હા, અમે 5:45 તો અમે નીચે ઉતરી ગયા હતા. એટલે પછી ચેકઆઉટ કર્યું, રૂમ ચેક થયો અમારો અને અમારી જે ડિપોઝિટ હતી 1 લાખ એમને પાછી આપી દીધી, રિટર્ન આપી દીધી અમને. અને પછી અમે એરપોર્ટ માટે નીકળી ગયા. 20 મિનિટ્સ 30 મિનિટ્સનો રસ્તો છે ગ્રેન્ડ વર્લ્ડથી એરપોર્ટનો. આવીને પછી વેઇટ કર્યું, હજી ચેક ઇન સ્ટાર્ટ નહોતો થયો એટલે કલાક જેવું ત્યાં બેઠા, વાતોચીતો કરી અને પછી બેગ્સ આપીને અત્યારે આવી ગયા છીએ અંદર. હવે જશું એટલે પાછો ફ્લાઇટમાં ઉડીને હનોઈ. 2 દિવસનો સ્ટે હનોઈમાં છે. દિવસે અમે હનોઈ થી પાછા રિટર્ન અમદાવાદ. નહીં, પરમ દિવસે જ. હા, પરમ દિવસે પછી અમદાવાદ ને અમદાવાદથી ભાવનગર. તો ગાઈસ અમે બેસી ગયા છીએ ફ્લાઇટમાં. થોડી ઘણી લેટ છે અમારી ફ્લાઇટ. કામે રેનફોલ બહુ હાઈપર છે એટલા માટે થોડીક અત્યારે 10:05 થઈ છે. અમારી ફ્લાઇટ હતી 9:50 નો ટેક ઓફ હતો. 10:05 થઈ ગઈ છે. હજી બોર્ડિંગ શરૂ છે. લોકો હજી બેઠા જ છે. મને એમ લાગે છે કે 10-15 મિનિટનો લેટ હશે. બહુ જાજો લેટ બહુ જ આવતો હતો. ડિલેડ નથી થઈ પણ લેટ છે થોડી. તો મળીએ આપણે હનોઈમાં. બાય. હેલો ફેમિલી, તો અમે લેન્ડ તો કરી લીધો છે હનોઈમાં. બહાર બી આવી ગયા, હોટલ બી પહોંચી ગયા છે અમારી. અમે રાખી છે એરપોર્ટથી 4 કિલોમીટર્સ દૂર એક હોટલ છે સારી એવી. ત્યાં અમે બુક કરાવ્યું હતું, ગઈકાલે જ બુક કરી નાખ્યું હતું. બીચ પર બેઠા હવે વેઇટ કરીએ છીએ ચેક ઇનની, કેમ કે અહીંયા એવું છે કે 2 વાગે ચેક ઇન આપે અમને અને 12 વાગ્યાનો ચેકઆઉટ હોય. એટલે રૂમ ને એવું ક્લીન થાય છે, થઈ જાય એટલે હમણાં ચેક ઇન કરી દેશે. આજે ફ્લાઇટમાં થોડું ટર્બ્યુલન્સ હતું, ક્લાઉડી એટમોસ્ફિયર છે ને એટલે ટર્બ્યુલન્સ થોડું હતું. છાનું મેં દુખે છે માથું, કેમ કે અમે 2 સાવ ભૂખ્યા બેઠા હતા. એરપોર્ટમાં કંઈ ખાવાની ઈચ્છા ન થઈ અને પછી ભૂખ લાગી એવું થયું. કેમ કે અર્લી મોર્નિંગ અમે નીકળી ગયા હતા, મિસ થઈ જશે ચેક ઇન એવું, એના લીધે ટેન્શનમાં બટ એવું કંઈ હતું નહીં. એટલે અમે હવે રૂમ પર જઈને કરશું નાસ્તો થોડો ઘણો અને પછી જશું ઓલ્ડ ક્વાર્ટર્સ ફરવા.
હેલો ફેમિલી, તો અમે ફાઇનલી આવ્યા છે ઓલ્ડ ક્વાર્ટર્સમાં અને ત્યાં નાઇટ માર્કેટમાં ચક્કર માર્યો એક નાનો એવો. હવે જાનવીને આજે અચાનક ઈચ્છા થઈ ગઈ કે મારે કોફી પીવી છે. 7 days થી એને કોફી પીધી નથી ટી પીધી, કશું જ નથી પીધું. પણ આજે એને અચાનક ઈચ્છા થઈ મારે આજે કોફી પીવી છે. મેં કહ્યું ચાલો ગોતી લઈએ તમારી માટે મિલ્ક વાળી કોફી. તો મિલ્ક વાળી કોફી સ્પેશિયલી બનાવડાવી છે, નોટ સ્પેશિયલી બનાવડાવી છે જાનુ માટે. તમે ટેસ્ટ કરતો કેવી છે? બહુ ગરમ, બહુ ગરમ. કડવી છે ને હજી. શુગર ના ખાવીએ, વાંધો નહીં, શુગર એડ કરાવીએ. બાકી ગરમ છે, ફૂલ ગરમ છે, એટલે જીભ દાજી ગઈ છે મેડમ ની. તો હવે જશું પાછા અમે નાઇટ માર્કેટ. કેબમાંથી આવ્યા હતા અમે. અમને ટુ વ્હીલ ત્યાં તો કે સ્કૂટર તો રેન્ટ પર ન મળ્યું, અહીંયા ગોતવાનું છે. સ્કૂટર મળી જાય ને રેન્ટ પર તો એક ક્વાઇટ ઇઝી થઈ જાય અમારા માટે, કેમ કે અમારે ફરવું છે ઘણું બધું. આ દિવસ છે ઓછા, કાલનો દિવસ, આજનો દિવસ તો ફિનિશ થઈ ગયો, નાઇટના ફિનિશ થઈ જશે. કાલનો દિવસ એક છે અને પરમ દિવસનો હાફ ડે, અરાઉન્ડ ટીલ 1 to 2 o'clock. પછી અમારે એરપોર્ટ જતું રહેવું પડશે, કેમ કે ઇમિગ્રેશન, સિક્યુરિટી ચેકિંગ બધું બાકી છે અમારું. અને અમારી ફ્લાઇટ છે પરમ દિવસે 7 o'clock ની ઇવનિંગમાં. તો આજનો 2-3 કલાક, કાલનો ફૂલ ડે અને પરસોની મોર્નિંગ થી લઈને આફ્ટરનૂન સુધી આટલો ટાઈમ છે. તો જો ટુ વ્હીલ મળી જાય તો ક્વાઇટ ઓફ્ટન વધારે સારું રહેશે અમારી માટે. અને રાત્રે પ્લાન છે ડોમિનોઝમાં જમવાનો. સો હવે કોફીમાં થોડુંક હું કંઈક એડ કરાવું અને પછી જાનુને ચખાડીએ. હેલો ફેમિલી, તો અમે અત્યારે કરીએ છીએ શોપિંગ. મોસ્ટલી અમારે આજની શોપિંગ તો ફિનિશ થઈ ગઈ છે. બસ હવે ચક્કર મારીએ છીએ. પરફ્યુમ્સ ને સોક્સ ને એવું બધું બહુ સારું ને એવું મળે છે અહીંયા. ફર્સ્ટ કોપીની બહુ મોટી માર્કેટ છે અહીંયા, બધી વસ્તુનો ફર્સ્ટ. જો સોક્સ થી લઈને પરફ્યુમ્સ થી લઈને ટી શર્ટ્સ, ટ્રાઉઝર્સ, જેકેટ્સ બધું ફર્સ્ટ કોપી મળી રહે છે અહીંયા. એ મેઇન બેનિફિટ છે. અમે અત્યારે છીએ હનોઈની નાઇટ માર્કેટમાં, જે ઓલ્ડ ક્વાર્ટર પાસે ભરાય છે. અને મોસ્ટલી ભાવતાલ કરાવો ને, જો સેલ લખ્યું હોય ને ત્યાં એ લોકો ભાવતાલ નહીં કરે, પણ જ્યાં સેલ ને એવું કઈ ન લખ્યું હોય ને ત્યાં આગળ જઈને તમે ભાવતાલ કરશો ને, બાર્ગેનિંગ કરાવશો, એ બાર્ગેનિંગ ઇઝીલી કરી દે છે. પહેલા એવું કરવાનું કે એ લોકોને પૂછવાનું ડિસ્કાઉન્ટ એ બોલે ને પછી આપણે આપણો રેટ કહેવાનો. જો એ ડિસ્કાઉન્ટ કે ને તો ત્યાંથી હલવા માંડવાનું, કેમ કે પછી તમે ગમે એ કરી લ્યો, એ નહીં ઘટાડે. તો મેઇન ટીપ એવી છે, પ્રો ટીપ, એ લોકોને પહેલા પૂછો કે ડિસ્કાઉન્ટ, એમ કે હા ડિસ્કાઉન્ટ કરીને રેટ કરી દે, પછી તમારો ભાવ બોલવાનો. અને હાવ નીચલો ભાવ બોલી જવાનો. ભાઈ તમને એવું લાગતું હોય કે આપણે રેટ છે 800K કીધો છે, 800K ની બદલે તમારે એવી ઈચ્છા હોય કે ભાઈ 100K, પેલા 8 લાખ ના તમારે એમ થાય કે ભાઈ 1 લાખ ક્યાં કહેવાય, એમ 1 લાખ કહી દેવાના. એવું વિચારવા નહીં બેસવાનું કે ક્યાં 1 લાખ કહેવાય. નહીંતર ઘણી વાર કેવું થાય કે તમને 2-2.5 લાખમાં આપી દે, તમે 1 લાખ કહો ને તો 1.5 આપી દે ઘણી વાર વસ્તુ. એટલે તમને જે મગજમાં રેટ આવે ને તમને એમ થાય કે ભાઈ એટલા રેટ લો ક્યાંથી કહેવાય, તો કહી દેવાના, ડિસ્કાઉન્ટમાં મળી જશે તમને વસ્તુ. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ ડોમિનોઝમાં જમવા માટે અને અમે મંગાવ્યું છે ચીઝ મેનિયા, વેજી મેનિયા અને ગાર્લિક બ્રેડ ચીઝ ડીપ સાથે અને કોક ઝીરો. તો અમારું ફૂડ આવી ગયું છે ભાઈ. તો આ છે અમારો ફૂડ અને અમે હવે કરશું એટેક ફૂડ પર, કેમ કે બેને બહુ ભૂખ લાગી છે અતિશય. બપોરે અમે નાસ્તો જ કર્યા છે, બહુ જમ્યા નથી. તો હવે અમે શાંતિથી એટેક કરી લઈએ. તાજા જમીને મળી આવે. બાય.